વેબ સિરીઝ અને ટીવી સિરિયલમાં કામ અપાવવાના બહાને સુરતના એક વેપારી સાથે ₹1.71 કરોડની જંગી રકમની ઠગાઈ કરવાના કેસમાં અલથાણ પોલીસે મોટી સફળતા મેળવી છે। દિલ્હીથી કાર્યરત ઠગ ગેંગના મુખ્ય બે આરોપીઓ વિવેક ઉર્ફે રાહુલ રોય અને અલકા બરોનિયાની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। વેસુના સેલિબ્રિટી ગ્રીન્સમાં રહેતા અને વ્યવસાય વેપારી એવા રાહુલ માંગીલાલ રાઠોડ આ ઠગાઈનો ભોગ બન્યા છે। રાહુલ રાઠોડે દિલ્હીના 4 આરોપીઓ અલકા ઠાકુર બરોનિયા, અરમાન ઉર્ફે વકાર આલમ, શિવા ઠાકુર ઉર્ફે મોહિત અને વિવેક રાજપૂત ઉર્ફે રાહુલ રોય સામે અલથાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। આરોપીઓએ ખોટા નામ ધારણ કરીને રાહુલ રાઠોડનો સંપર્ક કર્યો હતો। તેમણે વેપારી રાહુલ રાઠોડને પ્રતિષ્ઠિત ટીવી સિરિયલ કે વેબ સિરીઝમાં મોટી ભૂમિકા અપાવવાની લાલચ આપી હતી। ઓક્ટોબર 2022થી ફેબ્રુઆરી 2024ના લગભગ 1.5 વર્ષના ગાળા દરમિયાન આરોપીઓએ રાહુલ રાઠોડ પાસેથી યુપીઆઈ, ઓનલાઈન ટ્રાન્સફર, ચેક, આંગડિયા મારફતે અને રોકડ સ્વરૂપે છૂટક ₹1.71 લાખ મોટી રકમ પડાવ્યા બાદ પણ આરોપીઓએ રાહુલ રાઠોડને કોઈ સિરિયલ કે વેબ સિરીઝમાં કામ અપાવ્યું ન હતું, પરંતુ પોતાની ઓફિસનું સરનામું બદલી નાખીને તેમની સાથે વિશ્વાસઘાત કર્યો હતો। આ મામલે ઓગસ્ટ મહિનામાં અલથાણ પોલીસ સ્ટેશનમાં ઠગાઈનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ ઠગ ટોળકી માત્ર સુરતના વેપારી રાહુલ રાઠોડને જ નહીં, પરંતુ અન્ય રાજ્યોના અનેક બિઝનેસમેનોને પણ વેબ સિરીઝમાં કામ અપાવવાના બહાને કરોડો રૂપિયાની ઠગાઈ કરી ચૂકી છે। અલથાણ પોલીસે હવે આ બંને આરોપીઓના રિમાન્ડ મેળવી તેમની પૂછપરછ દ્વારા ગેંગના સભ્યોને ઝડપી પાડવા અને ઠગાઈનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તે અંગે વિગતવાર તપાસ શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।